પંચમહાલમાં કાલોલના બાકરોલ પાસે નદીના પ્રવાહમાં બે લોકો ફસાઈ ગયા છે. બાકરોલ પાસે વહેતી કરાડ નદીના પ્રવાહમાં બે લોકો ફસાયા. બાકરોલની કરાડ નદી પર બ્રિજનું કામ ચાલી રહ્યું હતું. કામગીરી દરમિયાન જેસીબી વહેતા પાણીના પ્રવાહમાં ઘૂસતા તણાઈ ગયું. જેસીબી ચાલક અને અન્ય એક વ્યક્તિને બચાવવાની કામગીરી ચાલુ છે. હાલોલ અને કાલોલ ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે. તો આ દ્રશ્યો છે પંચમહાલના કાલોલના કે જ્યાં બાકરોલ પાસે નદીના પ્રવાહમાં બે લોકો ફસાઈ ગયા છે. બાકરોલ પાસે વહેતી કરાડ નદીના પ્રવાહમાં બે લોકો ફસાઈ ગયા. બાકરોલની કરાડ નદી પર બ્રિજનું કામ પણ ચાલી રહ્યું હતું. કામગીરી દરમિયાન જેસીબી આ વહેતા પાણીના પ્રવાહમાં ઘૂસતા તણાઈ ગયું હતું, જેમાં બે વ્યક્તિઓ સવાર હતા. એક જેસીબી ચાલક અને અન્ય એક વ્યક્તિ છે એ પણ સવાર હતું અને આ બંનેને બચાવવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી હતી. ધસમસતું આ પ્રવાહ છે કે જેમાં જેસીબી તણાઈ ગયું હતું, જેમાં રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી. હાલોલ અને કાલોલ ફાયર વિભાગની ટીમો પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આ બે લોકોને બચાવવાના પ્રયાસ કરાયા. પંચમહાલ જિલ્લામાં મોડી રાતથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે નદી નાળા છલકાઈ ગયા છે. ત્યારે હાલ આપણે કરણ નદીમાં છે. કરણ નદીમાં અચાનક જેસીબી ના પાણીના પ્રવાહને કારણે ફસાઈ ગયું અને ફસાઈ જતાની સાથે જે ક્રેન ઓપરેટર અને કંડક્ટર હતા એ અચાનક જ ક્રેન ઊંધી પડતાની સાથે જ ફસાઈ ગયા. હાલ જે દ્રશ્યોમાં દેખાડવા માંગી છે, બંને જે ડ્રાઈવર અને કંડક્ટર છે એ જે તાર છે એ જે એના ઉપર બેસી રહ્યા છે. આજુબાજુ ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે બેસી રહ્યા છે. ત્યારે આ 3 વાગ્યાના સમય દરમિયાન થયું છે. છેલ્લા 4 કલાકથી જે લોકો છે ફસાઈ રહ્યા છે. હાલ જોવા જઈએ તો સ્થાનિક લોકો ઘટના સ્થળ પર આવી પહોંચ્યા છે. ફાયર બ્રિગેડ ઘટના સ્થળે આવી પહોંચ્યું છે. કાલોલ મામલતદાર સહિતનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યું છે. ત્યારે કાલોલ અને હાલોલ ફાયર વિભાગ દ્વારા હાલ તેમને રેસ્ક્યુ કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. છેલ્લા 4 કલાકથી ફસાયેલા યુવાનોને હવે તંત્ર દ્વારા મદદ મળી રહી છે. વિવેક સુથાર, વીટીવી ન્યૂઝ, પંચમહાલ.